જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. કા તો ભાઈ અત્યારે હાલ તમને ખબર જ છે કે આપણે છીએ સાપુતારા રોકાણેલા છીએ. તો ખાસ તો છે ને હાનનો સમય થયો છે અને સાપુતારામાં આવ્યો હોય ને ભાઈ સનસેટ પોઈન્ટ તમે મિસ કરી દો તો એ તો બને જ નહીં. તો અત્યારે અમે બધા જ જઈએ છીએ ગ્રુપમાં સાપુતારામાં જે સનસેટ પોઈન્ટ છે ને ત્યાં, કેમ કે સાપુતારામાં આવીને સનસેટ પોઈન્ટ તો ભાઈ જોવો જ પડે. એટલે સ્પેશિયલ જઈએ છીએ જ્યાં સનસેટ થાય છે સરસ મજાનો, અને હાનના સમયે નીકળવું પડે. તો હાનના 5 વાગ્યા છે, અમે બધા જ જો રેડી થઈ ગયા છીએ. કાં સ્મિતા જઈએ? જો બધા આવે છે, બધા ગ્રુપિંગ છે આખું, બધા હેલા આવે છે, બધા આવે છે. હવે જાય છે સનસેટ પોઈન્ટ જોવા માટે સરસ મજાનું, કેમ કે બધા છે ને તૈયાર થઈ ગયા છે ને. અત્યારે જઈને તો ફાયદો પડે, કેમ કે હવે ફૂલે ફૂલ સન આથમવાની તૈયારી છે ને, એનો નજારો અલગ જ આવે છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો, તમને પણ સાથે સાથે નજારો દેખાડી દઈએ. અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો લાઈક કરજો વિડીયોને. ભાઈ અમે બધા છે ને નીકળી ગયા છીએ સનસેટ પોઈન્ટ જોવા માટે. સાપુતારા જે અમે હોટલે રહ્યા છીએ ને ત્યાંથી 1 કિલોમીટર ઉપર થાય છે. તો હવે જઈએ ઉપર ને તમને બતાવીએ. તો બધા જ બે ગયા છે અહીંયા. સ્મિતા જો જો રામભાઈ આમ જો પાછળથી અમને તો ફેર સડતો લાગે અત્યારથી એવું છે. ચાલો તો હવે જઈએ અને ત્યાં જઈને મળીએ. હા ને હિલ એવી છે ને ભાઈ, ગાડી ચડવામાં તકલીફ પડે છે જુઓ તમે, કેમ કે ઢાળ જ એટલે આવે છે ભાઈ. આ 1 કિલોમીટરનો જે ટ્રેક છે ને બહુ ગાડીઓ માટે થોડોક કેવરાવ એવો છે. આમ ઢાળ ચડાય છે સીધી. અને રસ્તા તો ભાઈ સાપુતારાના કાંઈ ઘટે નહીં, 1 નંબર રસ્તા છે. જો ગાડી ચડાવવાની. વાહ જો ભાઈ ફાઇનલી ચડી ગયા છીએ આપણે અને આગળ જઈએ છીએ. હવે તમે હવે આપણે જઈ રહ્યા છીએ આખી ટોપ ઉપર, જ્યાં સાપુતારાનો મેન પોઈન્ટ છે. ત્યાંથી સરસ મજાનું સનસેટ થઈ જાય, વાંધો નહીં આવે. ટાઈમિંગ ટુ ટાઈમિંગ આવી જાવ આપણે સનસેટે. હવે થોડોક દી આથમી રહ્યો છે પણ પરફેક્ટ ટાઈમે પહોંચી જઈશું. ભાઈ સાહેબ મસ્ત વ્યૂ છે, 1 નંબર, કાંઈ ઘટી નહીં. આ સાપુતારાનો મેન સનસેટ પોઈન્ટ છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ છે. અહીંયા જો સામે ઝીલ છે, સાપુતારા ઝીલ મસ્ત કમ્પ્લીટ. અને સામેથી છે ભાઈ જો સનસેટ થઈ રહ્યો છે મસ્ત. તો આ પોઈન્ટ છે ને એ જ મહત્વનો છે ભાઈ. જો બધા જ આવી ગયા છે. જો હવે ત્યાં ન પહોંચે, હવે થઈ જાય ઈ મેન પોઈન્ટ છે. એવું છે ભાઈ, હજી સનસેટ તો હાલો નીકળવું નહીં જોઈએ. તો આપણે હા એટલે જ કહું, અહીંયા પરફેક્ટ નથી દેખાતો. બરાબર છે. હજી ભાઈ સનસેટ પોઈન્ટ છે ને 2 છે અહીંયા, 1 નથી. સામેનો પોઈન્ટ છે ભાઈ, ત્યાં જવાનું છે. હવે જોઈએ છીએ કિસ્મતમાં હોય તો થઈ જાય. બાકી અહીંયાથી પણ વ્યૂઝ જો 1 નંબર છે. અહીંયા બધા લોકો ઘણા બધા ફોટોગ્રાફી ને એવું કરે છે. બાકી વ્યૂઝ તો કાંઈ ઘટે નહીં, મસ્ત છે. શું કહો રામ? હા કાંઈ ઘટે ના ના એ સીધો એમ એવું છે મસ્ત. બાકી રસ્તો બસ્તો છે, સાપુતારાનો રસ્તો છે આજે. તો ભાઈ અમે છે ને પહાડોમાં આવ્યા છીએ ને પહાડોની મેગી ખાવી છે. કાં વાહ, તો પહાડોની મેંગી છે તો મેંગી તો ખાઈ લેવી. અહીંયા સુરતી સેન્ટર છે તો મસ્ત પહાડો વાળી મેંગી, કંઈક અલગ જ મજા. એ રમભાઈ આવી જાવ ને હાલો. અરે હા થોડી ફૂડ છે, આ લીધી છે કમ્પ્લીટ. હા હાલો ચાલો ભાઈ, જો બધા જ બે ગયા છે. થોડી થોડી ખાઈ લઈએ પછી જઈએ આગળ. ઘણું બધું છે ભાઈ સાપુતારામાં ફરવા માટે, મસ્ત મસ્ત લોકેશન છે. તો જો મસ્ત પહાડો વાળી મેગી. ચાલો પહાડોની મેગી ખાઈ લીધી છે ને હવે જઈએ છીએ નેક્સ્ટ સનસેટ પોઈન્ટ છે ને ત્યાં જઈએ છીએ. પણ ઓલરેડી સનસેટ થઈ ગયું છે. કુલ્લુ મનાલી આ બાજુ નહીં, તો ઉત્તરાખંડ બહુ દૂર છે. તો બહુ પણ પહાડો વાદીઓ છે ને આવી જ છે શ્યામ, વાદીઓ આવી જ કુલ્લુ મનાલી ત્યાં લઈ જાઉં પાકું 100%. આ વખતે નેક્સ્ટ આ વખતે પાકું શાળામાં જઈએ. બરાબર, આ વખતે હવે અમને પપ્પાની નથી જવાના કામમાં ને, એટલે આ વખતે અમારે જોકે આજ વર્ષમાં હા એવું થાય. પણ આ વખતે ફેમિલીમાં જવું, કેમ કે ના તો 7-8 દિવસનું પેકેજ હોય ને, એટલે ફેમિલીમાં જઈશું. આ દિવાળીએ જ પ્લાન હતો પણ પપ્પાની નહોતા ને એટલે કેન્સલ રાખ્યું હતું. પણ આવતી દિવાળીએ 100% પ્લાન કરીએ કુલ્લુ મનાલી. અને જવું છે તારે લઈ જઈએ, બીજું હું એમાં હે
હા ચાલો ભાઈ અમારી ગાડી આવી ગઈ છે ઇકો સ્પોટ 4x4 ચાલો હવે જવા દઈએ છે ને મસ્ત આ બધા જો જીનું તો હજી ફૂક જ મારે જીનું હજી ફૂક મારે બધા કહી દીધું છે બધાને કે જ્યાં સુધી ખોટું નહીં જાય બહાર ન નીકળતા એક કે એવું છે કાંઈ ઘટે નહીં એક નંબર જો સારું તારા અત્યારે મેન આવ્યા છે જ્યાં મેન સાપુતારાનો પોઈન્ટ હતો ને ત્યાં બધા ઉતરે છે અને અહીંયા જો બેહવા મળ્યા જીનલ તો જો બેહવા જ મળી છે જો ભાઈ અહીંયા મસ્ત બધી જ એક્ટિવિટી છે એ ટુ ઝેડ એક્ટિવિટી છે પણ થોડાક અંધારું થઈ ગયું છે ને એટલે થોડાક લેટ પહોંચ્યા છીએ પણ તોય તમને બતાવી દઈએ હવે પહોંચ્યા છીએ તો કાંઈ મુકાય તો નહીં આ ઉપર કિસ્સો જેનું આ હસ્તીબેન ને આધ્યાબેન ત્રણેય સારી બેનનું છે ને બસ ધીમું ધીમું જો જો ઘોડા ઉપર બેસી ગયા છે આમ જોતા કરી સ્ટાર્ટિંગ થઈ ગયું છે આમાં રિંગ નાખવી જે આખી રિંગ માં હમાઈ જાય એ આપણે આવે ભાઈએ જો બધા છોકરા હાટું એ રીંગો ઓલી કરી છે જો એક તો ફેલ ગઈ બધા છોકરાને આપી છે છોકરાને મજા આવે ને ઘા કરવાની આ પથરા મૂકે ને ત્યાંથી ફેંક નહીં આયા એમ ન આવે આખી રીંગ મતલબ ઓલી થાય ને તો જ આવે એવું હોય જા બધા નાખે છે ઈ છોકરા નું આવડે નાખતા જો આ બધા ફેંકે આવડે નહીં આ લોકોને જોઈ નાખે છો હમણાં તો ભાઈ બધા જ અમે છે ને ડિનર કરવા બેસી ગયા છીએ મસ્ત જમવામાં કાંઈ ઘટે નહીં બપોરનું મજા આવી ગઈ બપોરે મજા આવી કા બપોરે મજા આવી અત્યારે મજા આવી બે ટાઈમ જો ભાઈ બધા બે ગયા કા કેવું લાગ્યું હે વાંધો નહીં રામભાઈ તો ભૂકા જ કાઢે કાંઈ નહીં બોલે ઝપટ રાખો તો જો ભાઈ બધા ડિનર કરવા બેસી ગયા છે ફાઇનલી સરસ મજાની નાઇટ થઈ ગઈ છે કમ્પ્લીટ જો બધા ભૂઈ ગયા છે અહીં રામભાઈની બધા જો સારા બધા અહીંયા અમે બધા છીએ થાકી ગયા છીએ આટા મારી અને ચાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા સ્ટન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે પણ એ સ્ટન્ટ મેં જ ફીલ કર્યો છે જ્યાંથી હું ઉડ્યો ને ત્યાં જ લેન્ડિંગ છે તો ત્યાં આપણે લેન્ડિંગ કરીએ તો ભાઈ ધીરે ધીરે આપણે આવી રહ્યા છીએ લેન્ડિંગ પોઈન્ટ ઉપર પણ આ લોકોનું એટલું પરફેક્શન છે કે